આજે આપણે ભરથાનો પ્રોગ્રામ છે. એ હાટું જો આ બધું કામ કરે. આંકા જો રીંગણા શેકાય. આંકા મારો ભાઈ રહ્યો એ ડુંગળીને મારું ઉપાડી આંકા જો મરચાં શેકાઈ ગયા. તમારે કોઈને આવો ખાવું હોય તો આવો. જો અહીંયા ડુંગળી કાપે છે. આંકા રીંગણા ફોલે છે. આંકા જો મરચાં થઈ ગયા. આપણે આજે ભરથાનો પ્રોગ્રામ છે. તમારે કોઈને ખાવું હોય તો આવો. શિયાળામાં કેવી ખાવાની મજા આવતી કોમેન્ટ કરજો. આજે મારા પપ્પા બનાવે છે ભરથું. શિયાળામાં મજા આવી જાય કેવું. તુવેરના દાણા ચડવા મૂક્યા છે તેલમાં. જો મસ્ત મજા તુવેરના દાણા ચડી ગયા છે. હવે મારા પપ્પા નાખે છે મરચા અને સાથે ટમેટા. બધું મિક્સ કરીને અંદર નાખે છે. હવે તે બધું મિક્સ કરે છે. નાઈ કરવા મમ્મી મસ્ત મજાનો લોટ બાંધે છે. મોટા ને મોટા રોટલા બનાવે છે. જો તુર અને મરચા ને બધું ચડી ગયું છે એટલે હવે નાખે છે ડુંગળી. અહીંયા લોટ બંધ થઈ ગયો. તો બધું મિક્સ કરે છે. હવે ડુંગળી ચડી ગઈ છે એટલે નાખે છે મીઠું. મીઠું નાખ્યા પછી હવે હળદર નાખે છે. 2 ચમચી હળદર નાખી એટલે કે 20 ગ્રામ. જો હવે હે ને મસ્ત બધું ચડી ગયું છે એટલે હવે એમાં નાખે મરચું. મરચું હવે નાખી દીધું છે એટલે હવે કરે છે મિક્સ. હવે મિક્સ પણ થઈ ગયું છે. અને થોડુંક મોળું લાગે છે એટલે કે થોડુંક મરચું નાખે છે. આ નાખે છે ધાણા જીરું. પછી કોરું મરચું એટલે કલર પકડાય. જો જે રીંગણા શેકાતા ને તે પણ હવે એમાં નાખી દીધા છે. મસ્ત મજાનો આપણો ઓળો તૈયાર. અમાર ભરથું જો તૈયાર થઈ ગયું છે. અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.